હલો. બોલો ને મારી જાન. હું ફોન કરતી હતી ને એટલામાં તમારો ફોન સામેથી આવી ગયો. તું ફોન કરવાનું કરતી હતી એમ? હોવે. સારું કહેવાય. લે, જમી લીધું? હોવે. શું ખાધું? ગવારનું શાક. એવું એમ? હા, તમે? અમે તો સેવ ટમેટાનું ખાધું કે ને. એમ? હોવે. શું કરે તાર ઘરના? બહાર ઊંઘ્યા હે. તમે શું કરો? કોઈ નહીં, હું ઊંઘ્યો તો. ચોકન ઊંઘે છે બધા? એ બધા બહાર ને હું ઘરમાં. તું તો તારી જગ્યાએ જ છો એમ ને કાયમ? હો, આપણે તો આપણી જગ્યા ફિક્સ જ હોય. એવું હે? હો. બરાબર. તું તો તારી જગ્યા છોડે એમ નહીં? ના છોડું ને. એવું? તો બરાબર. બોલ, બીજું કેવું છે તારે? નહીં ખુશ, બહુ જ ઉદાસ છું. કેમ, શું થયું? કેમ, શું થયું? બોલ ને. મારે પૈસાની બહુ જ જરૂર છે. કેટલા? લાખ રૂપિયા. એવું એમ? હા, દવાખાને જરૂર છે બહુ જ. દવાખાનાની જરૂર છે? હા. તો હવે? તમે સેટિંગ કરી આપો ને 1 લાખનું. જો યાર, મેં તને પહેલાં તારે 4 લાખની જરૂર હતી તો 4 લાખ. એક વખત 1 લાખ લીધા, એક વખત 2 લાખ લીધા. એમ કરીને મેં તને 4 લાખ આલ્યા. ફરી યાર 1 લાખ રૂપિયા હું કેવી રીતે કરી આપું તને? તમે મને સાચો પ્રેમ કરતા હોય તો ગમે તે રીતે કરીને મને સેટિંગ કરી આપો. પણ કેવી રીતે કરું યાર? હવે મારી જોડે કોઈ વધ્યું જ નહીં. કોઈ રહ્યું જ નહીં યાર. હવે એક વીઘો હોય, એ વીઘો હવે મારે કેવી રીતે વેચવો? એ બધું મારે કોઈ નહીં જોવાનું. મારી છેલ્લી આશા તમારાથી જ છે. તો શું કરવું હવે? હું બોલ બીજું. બીજું શું હવે? તમે કોક કરી આલો ગમે તે કરીને. પણ કેવી રીતે કરું હું? તને ખબર છે યાર કે હું કેમ કેમ કરીને મેં તને પૈસા આપ્યા હતા. તાર જ્યારે જરૂર હોય ત્યાર બસ તું તો એવું જ કહે કે મારે ગમે તે કરીને કરી આપો. તમને ના કહું તાર કોને કહું? એવું ને આજે મારાથી પૈસાનું સેટિંગ નહીં થાય તો તું શું કરીશ? તો આ મારો છેલ્લો ફોન. એવું બસ પૈસાનું સેટિંગ ના થાય એટલે તું મતલબી થવા માંગે છે એમ ને? પૈસાનું સેટિંગ ના કરી આપ્યું, પૈસા ના આપ્યા એટલે પ્રેમને ભૂલી જવાનું. તમે આવા ટાઈમે કોમ ના આવો તો તમને શું કરવાના? તું વિચાર કર યાર, મેં તને કેટલી વખત કેટલી મુસીબતમાં બચાવી. 4 લાખ રૂપિયા એટલે કે ઓછા ના કહેવાય. ફરી યાર તું એકદમ 1 લાખ રૂપિયા માગે છે તો હું કેવી રીતે કરી આપું? તો તમારો વીઘો રોઈ વેકી મારો ને, એને શું કરવાનો હે? એને શું કરવાનો? શું રોટલો પછી કોણ? પછી જો છેલ્લો વીઘો વધ્યો હોય તો પછી ખાવા કોણ આપશે મને? એના ઉપર તો બધું હેડે જ રહ્યું મારું. એ બધું મારે કોઈ નહીં જોવાનું. એ વીઘો તમે વેચી જ મારો. વીઘો વેચાવા જ વહે પડ્યું હોય ને તું હવે? હોવે. પહેલાં તો તું મને કે તે એમ કીધું કે તું મને પૈસાનું સેટિંગ નહીં કરી આલે તો આમાં મારો છેલ્લો ફોન હશે. એટલે તું શું મને પૈસા માટે પ્રેમ કરે છે? પૈસા માટે તો નહીં, પણ તમે ખરાબ કોમમાં ટાઈમે કોમ ના આવો તો શું કરવાનું? શું તે મને ખાલી પૈસાનો ઉપયોગ કરવા માટે જ રાખ્યો હોય? શું તે મને ભિખારી કરવા જ રાખ્યો હોય? તારામાં તો હું ભિખારી થઈ ગયો. તો શું મેં કીધું તું કે પ્રેમ કરજે? એટલે પ્રેમ કરવાની ઈચ્છા તો તારી હતી, પણ મને નથી ખબર કે તું પૈસા માટે પ્રેમ કરે. આ તો હવે મને થોડી થોડી ખબર પડે છે કે તું પૈસા માટે પ્રેમ કરે. તો તારે આટલું બધું વિચારવાનું શું આવે છે? એટલે વિચારવાની વાત તો દૂર રહી, પણ તે મને શું કીધું કે તું પૈસાનું સેટિંગ નહીં કરી આલે તો આ મારો છેલ્લો ફોન હશે. એટલે શરૂઆત તે કરી કે મેં કરી? એ બધું છોડ. તારે પૈસા આપવાના હે કે નહીં? કેવી રીતે પૈસા આપું? 4 લાખ રૂપિયા તો તું મને લૂંટી ગઈ હો. ફરી 1 લાખ રૂપિયા કેવી રીતે હું તને આપું? તું તો બસ આજ તો મારા જોડે વીઘો હોય એટલે હું તને ગમે તે કરીને કરી આપું.
પછી હું વીકો વેચ્યું મારું ને પછી તું તો મને એવું કે તું મને પૈસા નહીં આપે તો અમારો છેલ્લો ફોન હશે. એ બધું છોડો, અત્યારે હું તમને જે કહું એનો જવાબ આપો. પણ 1 લાખ રૂપિયા કેવી રીતે કરી આલું તને? તું વિચાર તો કર. આટલી બધી ગરમી કેમ કરે હે? પ્રેમ કરવો હોય તો કર, નકર જખ મારવા જા. એટલે તે મને જખમર આવાજ રાખ્યો એમ ને? જેટલો ઉપયોગ કરવો હતો એટલો કરી લીધો પૈસા માટે, ને હવે જખમર આવાજ જાય. તો બીજું શું કહું તને? બે વફા મેં તારા માટે શું નહોતું કર્યું? જ્યારે મારા જોડે મારા ઘરમાં ખાવાના પૈસા નહોતા તોય મેં તને પૈસા લઈને આપ્યા હતા. જ્યારે તે મને કીધું હતું કે મારે પૈસાની ખાસ જરૂર છે, 2 લાખ રૂપિયા આપો, ત્યારે મેં તને 1 કલાકની અંદર પૈસા લઈને આપ્યા હતા. ને આજે તું મને ખાલી 1 લાખ રૂપિયા તે માંગ્યા ને મેં તને ના આપ્યા, મારા જોડે નહીં, એમાં તું મને ખાલી છોડવાની વાત કરે છે. તારા લખાણ એવા હે. એટલે શું મારા લખાણ એવા હે? મેં તને પૈસા ના આપ્યા એટલે મારા લખાણ એવા થઈ જાય એમ? હારી બે વફા, થોડોક બોલતો વિચાર કર, બોલતો વિચાર. તારે મારા જોડે પ્રેમનો સંબંધ રાખવો હોય કે નહીં રાખવો? એ બધું તારે જોવાનું હે. પૈસા આપીશ તો સંબંધ રહેશે, નકર આજથી પૂરો. એટલે તું મને પૈસા માટે જ પ્રેમ કરે છે એમ? હારી બે વફા. હા, પૈસા માટે જ કરતી હતી તને. એટલે એવું તારે ચોખવટ કરી દેવું હતું ને કે હું તને પૈસા માટે જ પ્રેમ કરું, એટલે પહેલથી જ હું તારા પ્રેમમાં રાજીનામું લઈ લો. એટલે હું તમને કહું ને તમે છોડી દો, તમારી વાત આટલે જ છે એમ ને? હા, છોડી દો તને 1 સેકન્ડની અંદર. તું ખાલી ચોક ને ખાલી મને સરનામું આપ, હવે તો તારો હું વારો કાઢું છું. એટલે તું શું કરી લઈશ મને? એટલે જે થાય ને હું કરી લઈશ, બરાબર? પહેલાં તો તું મારા 4 લાખ રૂપિયા લાય. એ 4 લાખના સપના જોવાના ભૂલી જાજે હવે. એટલે ભૂલીશ નહીં, તું ભૂલી જજે કે હું નહીં આપું એવું. તારા ભાઈ જોડે આવીને હું પૈસા માગું. જો મારા ભાઈ જોડે વાત જાય ને તો તારું ઠકાણું નહીં પડે. એટલે હવે તારા ભાઈ જોડે 101% વાત જવાની, આટલું યાદ રાખજે તું. તો પૈસા તું મારા પાસા લાવ, તે પૈસાનું કરીશું એ કે મને. એ બધું તારે શું જોવાનું? મેં ગમે તે જ કર્યું હોય. એટલે તારે શું જોવાનું? એટલે તું પૈસા આપી દે, પાસા લાય મારા. ભૂલી જાય એ પૈસા આવે. એટલે એ પૈસા હું ના ભૂલું, લીધે સિવાય હવે ના ભૂલું. આ તો આટલા દિવસ પ્રેમ હતો એટલે હું તને આપ કરતો હતો. જો બાકી મને આવી ખબર પડી ગઈ હોત ને કે તું પૈસા માટે આ બધા નાટક કરી રહી છે, તો 1 રૂપિયો પણ ના આપો તને, તારા જેવી બે વફાને. જો મારા ભાઈ જોડે વાત જાય ને તો ગામમાં તારું ઠકાણું નહીં પડે. એટલે તું શું કરી લઈશ મને કહેજે પહેલાં? જે થાય ને કરી લઈશ. તારાથી મારો વાળે વોકો નહીં થાય. વાળ તો નહીં, પણ તારું મોટું વોકો થઈ જાય એટલું યાદ રાખજે. હા, યાદ રાખીશ. વાળને મોટા વાળી જાને થઈ ને કે અત્યારે એને ઠોકીશ તો કન. હવે તારા મોઢા છે આવવાના? 70 વખત આવીને જોહો, 70 વખત આવીને જોહું હું તો કન. એ તો મારે જરૂર હતી ને તારી, એટલે હું તને આવવા દેતી હતી પૈસા માટે. હા, એ બધી ખબર તો હવે મને પડી જ છે કે તું પૈસા માટે જ મને પ્રેમ કરે, પૈસા માટે જ મળવા બોલાવતી હતી. એવું ચોખ્ખું કહી દેવું હતું ને કે મારે પૈસા જ જોવે, તો રાજી ખુશીથી ભિખારીને જેમ ના આપી દો. હવે જા ભિખારી વાળા. ભિખારીને તો તું હો, પૈસા માટે તો પ્રેમ કર્યો તો. ભીખ તો હવે તું માગીશ. છેલ્લે 1 વીઘો વધ્યો હે ને એ હવે વેકી મારજે. હું ગમે તે કરું, તારે શું જોવાનું? ભિખારી તો થઈ ગયું હું તારા પ્રેમમાં તે લૂંટી લીધો. મારા જોડે કઈ રહેવા તો દીધું નહીં તે. બસ આટલે હવે પૂરું થયું. મારી છેલ્લી આશા તને ભિખારી કરવાની હતી. હા, મને તો થોડો તો ડાઉન પડતો હતો તારી વાતો ઉપરથી. આટલા પૈસા તો ઘર માટે જરૂરી ના હોય, એટલે તું ડાયરેક્ટ 2 લાખ રૂપિયા માગી. 2 લાખ ને 1 લાખ. એ તો તારું ભૂલ પણ જોઈને જ મેં તને પ્રેમ કર્યો તો. તો એટલો યાદ રાખજે કે તે મારા જેવા ભોળા છોકરા હારે દગો કર્યો હોય ને તો મારો ભગવાન નહીં છોડે. કાંઈ વાંધો નહીં, ભગવાનને જઈને 1 નારિયેળ કરી આવીશ. એમ નારિયેળ કરે ભગવાનનો મનખો રાજી ના થાય. જ્યારે તું ઉપર જઈશ ને, મરીશ ને, તારો 1 રૂપિયાનો ભગવાન હિસાબ લેશે. એ ટાઈમે તને મારું યાદ આવે છે કે આના જોડે મેં એવું ના કર્યું હોત ને તો એ સારું હતું. એ તારની વાત તારે તો મેં મારું કરી લીધું. કર્યું તો થાય તે મોટા પાયે, પણ એટલું યાદ રાખજે બહુ મોંઘું પડી જવાનું હોય તને. ભલે મને મૂકવું પડી જતું, ભલે હાલ હું મરી જતી, તારે શું જોવાનું? મારે તો કંઈ જ નહીં જોવાનું, પણ તું એટલું યાદ રાખજે કે મારા પ્રેમનું પરિણામ શું મળે છે તને. ભલે જે મળવું હોય મળે. ફોન મૂકતું.
એટલે ફોન તો એમ હું હોલે હોલે તો થોડો મૂકીશ, એમ તો તારા મારા જોડે રેકોર્ડિંગ પડ્યા છે. તારા ભાઈના લાખો અલબાત્રા. જો મારા ભાઈના રેકોર્ડિંગ આવ્યું ને તો તારું ચોય ઠકાણું નહીં થાય, એટલું યાદ રાખજે. મારા ઠકાણાની વાત ચો કરે છે? તારા ઠકાણાની વાત કરે, તારું ઠકાણું ચો થાય? આટલા દિવસ તો હું તને હગડતો તો, હવે તને કોણ હગડશે એ કે નહીં? ભલે મારું જે થવું હોય એ થાય, તું તારું કર. હું તો મારું કરું જ રહું હો. એ બધું તારે જોવાનું નહીં આવતું. પહેલાં તો તું મારું હોનાનું પેન્ડલ લાવી તો મને હવે યાદ આવ્યું હોય, હું તો હાવ ભૂલી જતો. એ પેન્ડલના સપના જોવાના ભૂલી જા હવે તું. એ પેન્ડલ તો ના છોડું હું. કાલે મને તું આપવા આવ. કઈ જગ્યાએ આપવા આવીશ તું મને ખાલી લોકેશન આપ. હું તો કોઈ આપવા આવવાની નહીં. એટલે તું મને નહીં આપે એમ ને? ના. કેમ નહીં આપે? મારા જોડે છે જ નહીં. ક્યાં મૂકી દે? વેચી માર્યું વહેલું એ. તો પછી તારા ગળામાં પહેરેલું જોઈ શું એ ક્યાંથી લાવ્યો? એ તો બધું નકલી હે, કૂડું હે. એ તો ખાલી દેખાડો કરવા માટે જ રાખ્યું હે. તું પ્રેમમાં તો બહુ મોટો દેખાડો કરી જી, પણ હવે એમાંય દેખાડો કરી ગઈ એમ ને? ગમે તે થાય તું મને આપી દેજે. દેખાડો તો તે બહુ મોટો કર્યો. પેન્ડલના પૈસાના એ બધા સપના જોવાના તો ભૂલી જા હવે. ઓ બેવફા, ભગવાન તને માફ નહીં કરે? આપી દે. કોઈ ગરીબની હાય લાગશે તને. હાય મારા નેહાકા કહી જાય તને. ભલે હાલ ભાદરીમાં મરી જતી હોય. મરી તો તું જવાની હો, બહુ ટકવાની નહીં. તને સોળ છે ને મારો રોમ. મારા રોમને એક નારિયેળ કરી દઈશ. મારો રોમ એમ રાજી ના થાય એક નાળિયેરથી. 4 લાખ રૂપિયા ને પેન્ડલનો હિસાબ લઈને મારો રોમ રાજી થાય. એ તો કોઈ બાએ ના હાલે. બા તો બાની વાત તો શું, પણ તું આપીશ. એક દિવસ રોતી રોતી આવીશ. હમેથી મારા જોડે આવીશ કે લ્યો હવે લઈ લો તમારી વસ્તુ. અલ્યા કોઈ દિવસ તારું મોઢું જોવાય નહીં માગતી હું. હવે તો પણ ક્યાંથી તું મારું મોઢું જોવા માંગીએ? જે જરૂર હતી એ બધું પતી ગયું. જેટલો ઉપયોગ કરવો હતો ને જેટલું લેવું હતું એટલું લઈ લીધું. હવે ક્યાંથી તમે અમારું મોઢું જોવા માંગો? તો પછી ટૂંકમાં સમજી જા ને શું લ્યા મગજની માં ફાડે હે. એટલે તારા હવે મગજની માં તો ફળાતી હશે. હવે તો મગજની માં ફળાતી હશે. હોવે ફડાય હે. ના હમણાં તો ફોન કર્યો એટલે બોલો મારી જાન. એટલે કેમ એવું કહેવું પડ્યું તારે? એ તો પૈસાની જરૂર હતી એટલે જાન કરતી તેમ ને તું મને? હોવે બીજું કોઈ? બીજું તો કોઈ નહીં કહેવું, પણ જે જાન કરીને તું મને છેતરી ગઈ ને એટલું યાદ રાખજે. જેવું મારા જોડે કર્યું છે ને એ બધું બીજા જોડે ના કરજે. હું તો ગમે તે એના જોડે કરું. હવે તારે શું જોવાનું? તું તારું કર ને સોનો માનો. હું તો મારું કરું છું, પણ કોઈક ગરીબની જિંદગી બગાડીશ તું. મારા ઉપર હાલમાં હું વિતેરી ને એ તો હું જ જાણું હું. તો હું લ્યા પ્રેમ કર્યો તો પેલા બધું વિચારવું તું ને. મને નથી ખબર કે તું કૂવામાં ઉતારીને વ્રત કાપી દઈશ. અને બાકી તારાથી 5 લાખ આગળ અડો હાથ પણ ના મિલાવત તારા જોડે. હવે એ બધું વિચારવાનો કોઈ ફાયદો નહીં. જે થવાનું હતું ને બધું થઈ ગયું. હવે તમે ગેમ તો બહુ મોટી રમી ગયા હો. જ્યારે ત્યારે એટલું તું જ રાખજે, હિસાબ તો તારે હાલવો જ પડશે મારો. હવે હિસાબના સપના જોવાનું ભૂલી જા. કેટલી વખત કહેવાનું તને? સપના નહીં, રિયલમાં મારું સપનું સાચું પડશે. આપવો તો પડશે જ તારે મારો હિસાબ. 4 લાખ રૂપિયા ને પેન્ડલ. એ પેન્ડલ ને પૈસા બધું તું ભૂલી જાય તો આ જન્મ નહીં, પેલા જન્મે તને કશું જ જોવા નહીં મળે. પેલા જન્મની વાત છોડ, આ જન્મ બધું જોવાનું હું. એટલું યાદ રાખજે. જ્યારે તારે હોમેથી જ મને હાલવા આવવું પડશે. હું અને તને હોમેથી હાલવા આવું એમ? તું તો શું પણ તારો પડછાયો પણ આવશે. એટલું યાદ રાખજે. હું હવે શું કરું છું ને તું જો. શું કરશો તમે? તમારાથી શું થાય એમ હે? મારાથી હવે જે તારાથી નહીં થયું ને, જ્યારે તારે પૈસા માટે મારા જોડે ગેમ રમવી પડી છે ને, તેવી રીતે હવે હું પણ કોઈ ગેમ રમીશ તારા હંગાત. જે રમ્યું હોય ને રમી લો, બરાબર? ખોટી માથાકૂટ મેલો. હવે તો માથાકૂટ જ લાગતી હશે તને. સોનામાના ફોન મૂકે ને હવે. મારા જોડે ટાઈમ નહીં તમારા જોડે ફોનમાં વાત કરવાનો. સારું તો એટલું યાદ રાખજે તું. જ્યારે ત્યારે મારું ન્યાય આપી જજે હો. એને બે કોઈ ના હાલવા આવે હવે. સારું તો મૂકો બે વફા ફોન. જો મારા હારે કર્યું છે ને હવે બીજા કોઈ હારે ના કરતી.
એ બધી પંચાયત તારે જો કરવાની આવે હે, તું તારું કર ને. સારું લ્યો તાન કરો હજી બીજા આગળ બગાડો કોકની જિંદગી. મારી જિંદગીની તો પથ્થર ફાડી નાખી હે પણ કોકની એ બગાડો. હું ગમે તે કરું, તારે શું જોવાનું? કરો તમારે જે કરવું હોય, પણ અમારો હિસાબ તો જ્યારે ત્યારે આપવો જ પડશે. સારું, હવે જ્યારે આપવાનું થાય ને તારે જોઈ જાય. હવે સોનમાનો ફોન મેલ. સારું, તું શું મેલવાનું કહેતી હતી? હું જ કાપી નાખું ને. તો કાપ ફોન, હવે કોઈ દિવસ ફોન ના કરતો. હું તો નહીં કરું, પણ એક દિવસ તું રોતી રોતી કરી છે જરૂર, એટલું યાદ રાખજે. સારું, તું મૂક ને હવે ફોન સોનમાનો, મારે તારું કોઈ વાપરવું નહીં. સારું, મૂકું છું ફોન હવે. નંબર મારો ફોનમાં ડિલીટ કરી નાખજે, નામ કે નિશાન ના રહેવું જોઈએ. હું તો ડિલીટ કરી નાખીશ, પણ તું એ કરી દેજે ડિલીટ. સારું, હવે આજ પછી ફોન બંધ ના આપો જોઈએ તારો બે વપા. ઘણી ગેમ રમી, ઘણો પોળવાઈ નાખ્યો મને. હું તારું મોટું જોવાય નહીં માગતી, હવે તો ફોન નીચો વાત કરે હે. સારું, મત કરીશ ફોન. મૂકું છું ફોન, બાય. સારું, સોનમાનો મૂક હવે.